ગુજરાત સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના નિર્ણયને બદલવાની ફરજ પડી છે। સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે। આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે કે ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના આ મનસ્વી નિર્ણયનો ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધ અને ટીકાઓના વંટોળના કારણે સરકાર ભોઠી પડી અને 2 દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે। રાજ્યની સરકારે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય સામે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવતા રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે। જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછા લેવાના નથી। ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે, જ્યાં નિવૃત્ત થયા છે, ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ 3 યાની કે 3 નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે। પરંતુ જે વિસંગતતા હતી, થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે।